મને કોઈ બાળક પૂછતું હતું કે હનુમાન દાદા કહેવાય તો રામ ભગવાનને દાદા કેમ ના કહેવાય? પ્રશ્ન તો થાય ને. પણ તમે એક ચિત્ર યાદ હશે કે કોના ખભા ઉપર કોણ બેઠું છે? હનુમાનજીના ખભા ઉપર કોણ બેઠું છે? રામ અને લક્ષ્મણ. હવે દીકરાના ખભા ઉપર દાદા બેસે કે દાદાના ખભા ઉપર દીકરા બેસે? તો જેના ખભા ઉપર બેસે એને દાદા કેવું પડે. તો આ પૂર્વજ તરીકે, પિતૃ તરીકે હનુમાન દાદા છે, જે રામ અને લક્ષ્મણને પણ ખભા ઉપર બેસાડે છે, એટલે એને દાદા કહેવાય. અને દીકરા દાદાના ખભે બેસે, દીકરાના ખભે દાદા બેસે નહીં. અને જ્યારે લક્ષ્મણજીની પરિસ્થિતિ વિકટ થઈ જાય છે ત્યારે રામ ભગવાન ચિંતાતુર છે, પણ હનુમાનજી મહારાજ એવું કહે છે કે સંજીવની લઈ શકાય છે. અને જ્યારે કુટુંબ ઉપર તકલીફ હોય ત્યારે દીકરાઓ વિચલિત થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, પણ જે દાદા હોય ને એ સ્થિર રહે અને આ કુટુંબને આમાંથી બહાર કાઢી દે. એટલે હનુમાનજી મહારાજને આપણે શું કહીએ છીએ કે આ દુનિયામાં બે જ દાદા, એક શંકર દાદા અને એક હનુમાન દાદા. અને આપણને પ્રાઉડ છીએ કે આપણે એના વારસદાર છીએ. એ આપણા પૂર્વજ છે. ડાર્વિને ભલે ઉત્ક્રાંતિવાદ અત્યારે સિદ્ધ કર્યો હોય કે આપણા પૂર્વજ વાનર હતા, પણ 17,000 વર્ષથી આપણે સ્વીકાર્યા છે કે હનુમાનજી આપણા દાદા છે. આ કેટલી મોટી વાત કહેવાય. અને હોમોસેપિયન્સ સેપિયન્સ એના માટેની જ્યારે કલ્પના થાય ત્યારે હોમોસેપિયન્સની પણ કલ્પના થાય. તો એ ડીએનએ અને આરએનએ આપણું છે. એનાથી પણ તમને એક મોટી વાત કરું. ભારત જ એવું છે કે જેના વાનર શાકાહારી છે, વેજીટેરિયન છે. બાકી ભારતની બહાર કેટલાય વાનર પ્રજાતિ છે જે એકબીજાને મારીને ખાય છે. એક વાનર પ્રજાતિ બીજી વાનર પ્રજાતિને મારીને ખાઈ જાય છે. પણ ભારતને હનુમાન દાદાની કૃપાથી આપણને માત્ર શાકાહારી વાનર મળ્યા છે. આને કૃપા કહેવાય. અને આના કોઈ બહુ પુરાવા ન હોય, પણ ભણી લઈએ એટલે પુરાવા માગીએ. પરંતુ આપણને જે પણ મળ્યું છે એની મોજ કરતાં જો શીખીએ